જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફલાફલ ટિક્કી બર્ગર। સૌપ્રથમ આપણે કાબુલી ચણાને ધોઈને આખી રાત પલાળી રાખવા અથવા તો એને 7 થી 8 કલાક માટે પલાળી રાખવા, જેથી આપણા ચણા એકદમ સોફ્ટ થઈ જશે। હવે આ પલાળેલા ચણાને આપણે પાણી નિતારીને મિક્સર જારમાં લઈ લઈશું। તેમાં આપણે તીખા લીલા મરચાં, આપણે જેટલું તીખું ખાવું હોય એટલા તીખા આપણે મરચાં ઉમેરી શકીએ છીએ। એક નાનો ટુકડો આદુ, 7 થી 8 કળી લસણ ઉમેરીશું। આખું જીરું ઉમેરીશું તથા કોથમીરને થોડા દાંડલા સાથે ઉમેરીશું। એમાં મારી પાસે પાસલે હતી એટલે મેં પાસલે ઉમેરી છે। જો પાસલે ન હોય તો કોથમીર થોડી વધારે ઉમેરવી। તેમાં મરી પાવડર તથા સફેદ તલ ઉમેરીશું। આ મિશ્રણને આપણે પાણી નાખ્યા વગર વાટવાનું છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું તથા લીંબુનો રસ ઉમેરીશું અને ફરીથી એકવાર જરા ચર્ન કરી લઈશું। હવે આ બનાવેલા મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। આ મિશ્રણને આપણે હળવા હાથેથી મિક્સ કરીશું। જો એમાં આપણને કાંદા જોઈતા હોય તો એકદમ ઝીણા સમારેલા કાંદા પણ ઉમેરી શકીએ છીએ, પણ મેં ઉમેર્યા નથી। હવે આ મિશ્રણમાંથી આપણે થોડુંક મિશ્રણ હાથમાં લઈશું, તેનો ગોળો વાળીશું અને તેને ટિક્કીનો આકાર આપી દઈશું। આ રીતે આપણે બધી જ ટિક્કી વાળીને તૈયાર કરી દઈશું। હું આ ટિક્કીને એર ફ્રાયરમાં બનાવું છું। જો આપણે એર ફ્રાયર ન હોય તો ટિક્કીને શેલો ફ્રાય પણ કરી શકીએ છીએ અથવા તો એને ડીપ ફ્રાય પણ કરી શકીએ છીએ। એર ફ્રાયરને આપણે 180 ડિગ્રી પર 5 મિનિટ માટે પ્રી હીટ કરી લઈશું। એર ફ્રાયરની બાસ્કેટ આવે છે, તેમાં આપણે બધી જ ટિક્કીને ગોઠવીને મૂકી દઈશું। આ ટિક્કીને આપણે એર ફ્રાયરમાં 6 મિનિટ સુધી બેક થવા દઈશું। પછી એના પર ઓઇલ વડે આપણે બ્રશિંગ કરી દઈશું અને ફરીથી 200 ડિગ્રી સેન્ટીગ્રેડ પર એને પાછી 6 મિનિટ માટે બેક થવા મૂકીશું। હવે ડીપ બનાવવા માટે બાઉલમાં આપણે પાણી નિતારેલું દહીં લઈશું। દહીંમાં આપણે કોઈ પણ મેયોનીઝ ઉમેરી શકીએ છીએ। મેં પેરી પેરી મેયોનીઝ ઉમેર્યું છે। હવે તેમાં આપણે ગાર્લિક પાવડર, જો આપણી પાસે ગાર્લિક પાવડર ન હોય તો લસણની 1-2 કળીને એકદમ ઝીણી ઝીણી સમારીને ઉમેરીશું। તેમાં અડધા લીંબુનો રસ તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હળવા હાથે આ મિશ્રણને મિક્સ કરી લઈશું। હવે તૈયાર થયેલી ટિક્કીને આપણે બહાર કાઢીને વાયર રેક પર મૂકી દઈશું। હવે આપણે બર્ગર બનાવવા માટે બર્ગરના બન લઈશું। જો આપણે આને વધારે હેલ્ધી બનાવવું હોય તો સાદા બર્ગરના બનને બદલે આપણે મલ્ટીગ્રેન બનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। બનનો નીચેનો ભાગ આપણે પહેલાં લઈશું। તેના ઉપર આપણે સમારેલા સલાડ લીવ્સ મૂકીશું। સલાડ લીવ્સને સમારવા ન હોય તો તેને આખા પણ મૂકી શકાય છે। જો સમારેલા મૂકવા હોય તો સરખી રીતે એને ફેલાવીને મૂકવા। સલાડ લીવ્સ ઉપર આપણે સ્લાઈસ કરેલા ટમેટાં મૂકીશું। ટમેટાને આપણે ગોળ સ્લાઈસમાં પણ મૂકી શકીએ છીએ અથવા તો ઊભી સ્લાઈસ કરીને પણ મૂકી શકીએ છીએ। ટમેટા ઉપર આપણે કાંદાની પતલી પતલી સ્લાઈસ કરીને મૂકીશું। ઉપર પતલી સ્લાઈસ કરેલી કાકડી મૂકીશું। કાકડી ઓપ્શનલ છે, જો મૂકવી હોય તો મૂકી શકાય છે, ન મૂકો તો પણ ચાલે। ઉપર આપણે બનાવેલી બર્ગરની ટિક્કી મૂકીશું। ટિક્કી ઉપર આપણે તૈયાર કરેલું હંકડ તથા મેયોનીઝનું બનાવેલું ડીપ પાથરીશું। ઉપર આપણે ટમેટો કેચઅપના થોડા ડ્રોપ્સ મૂકીશું। કેચઅપના ડ્રોપ્સ મૂકવા એ ઓપ્શનલ છે, જો મૂકવો હોય તો પણ મૂકી શકાય, ન મૂકો તો પણ ચાલે। આ ફલાફલ બર્ગર ટિક્કી એક હાઈ પ્રોટીન બર્ગર ટિક્કી છે અને એ ખૂબ હેલ્ધી છે। જો આપણે એમાં મલ્ટીગ્રેન બ્રેડનો ઉપયોગ કરીશું તો આ વધારે હેલ્ધી બર્ગર તૈયાર થઈ જશે। આ રીતે આપણે છોકરાઓને પણ એક હેલ્ધી બર્ગર આપણે ખવડાવી શકીએ છીએ। ડીપ ઉપર આપણે એક ચીઝની સ્લાઈસ મૂકીશું। ઉપર બનનો જે ઉપરનો ભાગ છે તે મૂકીશું અને એને સર્વ કરીશું।
તૈયાર છે આપણી ફલાફલ ટિક્કી બર્ગર. એન્જોય ઇટ.